હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ રાજસ્થાનની ફેમસ એવી પંચરત્ન દાલ તડકાની રેસીપી, જેને તમે પંચમેલ દાલ પણ કહી શકો છો. ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને એકદમ જ ટેસ્ટી છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. 5 દાળથી બનતી આ ખૂબ જ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર રેસીપી ટ્રાય કરવા જેવી છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 5 અલગ અલગ દાળ લઈ લીધી છે, જેમાંથી 1/4 કપ જેટલી પીળી મગની દાળ, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ, 1/4 કપ મસૂરની દાળ અને 1/4 કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે. તો સૌથી પહેલાં બધી દાળને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે. બધી જ દાળનો એક સરખો જ આપણે રેશિયો રાખવાનો છે, એક સરખી જ દાળો લેવાની છે. આ બધી જ દાળને આપણે 2 થી 3 વખત બરાબર પાણીથી ધોઈ નાખવાની છે. તેમાંથી બધી ગંદકી દૂર થઈ જાય અને તમને પાણી ક્લીન આવે ત્યાર સુધી આપણે બધી જ દાળને આપણે ધોઈ નાખવાની છે. તો અહીંયા મેં દાળ બધી બરાબર વોશ કરી દીધી છે. આ બધું જ પાણી જે ગંદુ છે એ કાઢી નાખવાનું છે અને હવે આ દાળની અંદર ચોખ્ખું પાણી એડ કરીને તેને 30 મિનિટ માટે પલાળીને રવા દેવાનું. 30 મિનિટમાં આ જે બધી દાળ છે એ પલળી જશે અને ફૂલી પણ જશે. તો આપણે તેને ઢાંકીને 30 મિનિટ માટે સાઈડ પર મૂકી દેશું. હવે 30 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું. તો તમે જોઈ શકો છો કે દાળ પહેલાં કરતાં સાઇઝમાં મોટી પણ થઈ ગઈ છે, પલળી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે. તો હવે આ બધી દાળને આપણે કુકરમાં લઈ લેવાની છે. તો અહીંયા કુકર લઈ લીધું છે. બધું પાણી કાઢી નાખવાનું છે અને બધી દાળને કુકરમાં એડ કરી દેવાની છે. ત્યાર પછી તેની અંદર દાળ ડૂબે તેના કરતાં થોડુંક ઉપર આપણે પાણી રાખવાનું છે. આ રીતનું પાણી એડ કર્યા પછી તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ચમચી જેટલું આપણે હળદર એડ કરીને 1 ચમચી તેલ એડ કરવાનું છે. તેલ અથવા ઘી તમે કંઈ પણ એડ કરી શકો છો, જેથી જ્યારે કુકરમાં સીટી બોલશે ત્યારે દાળનો ઉભરો બહાર નહીં આવશે. હવે કુકર બંધ કરીને 5 સીટી મીડિયમ ફ્લેમ પર બોલાવવાની છે. ત્યાર સુધીમાં આપણી દાળ એકદમ પરફેક્ટ ચડી જશે. જ્યાર સુધીમાં આપણી દાળ ચડે છે ત્યાર સુધીમાં આપણે બીજું કામ કરવાનું છે. તો પેન ચડાવી દીધી છે. પેનની અંદર 3 ચમચી તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ત્યાર પછી તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી છે. 2 સૂકા લાલ મરચાં એડ કર્યા છે. અડધી ચમચી લીલું મરચું, આદું એડ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા લીમડાના પાન એડ કરી દેવાના છે અને બધું જ આપણે મિક્સ કરીને તેને અડધી સેકન્ડ માટે સાંતળી લેવાનું છે. બધું બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલો અથવા તો તમે લસણનો ભાગ વધારે પણ રાખી શકો છો. અહીંયા મેં 1 ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરી દીધી છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને લસણને બરાબર સાંતળી લેવાનું છે. તેની કચાશ દૂર કરી દેવાની છે. હવે અહીંયા બધું બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર અહીંયા મેં 1 મીડિયમ સાઇઝનો કાંદો લઈ લીધો છે. તેને મેં ઝીણો સમારી દીધો છે. એ બધું જ આની અંદર એડ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને સાંતળી લેવાનું છે. કાંદાને ત્યાર સુધી સાતળવાનું છે જ્યાર સુધી તેનો કલર આછો ગુલાબી રંગનો અથવા તો આ રીતનો થોડોક ડાર્ક પડતો નહીં થઈ જાય. તો અહીંયા કાંદો સતરાઈ ગયો છે. તો હવે તેની અંદર 2 ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના છે. આ રીતે ઝીણા સમારી દીધા છે. તેને એડ કરીને તેની ઉપર અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે આપણે જ્યારે દાળ બાફવા મૂકી હતી ત્યારે તેની અંદર પણ મીઠું એડ કર્યું છે. તો મીઠું અહીંયા બરાબર એડ કરવાનું છે. વધારે પડતું એડ નહીં થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ઢક્કન ઢાંકીને તેને કૂક કરી લેવાનું છે. જ્યાર સુધીમાં ટામેટા ચડે છે ત્યાર સુધીમાં આપણે દાળ જોઈ લેવાની છે. તો કુકર ઠંડુ પડે ત્યારે જ આપણે ઢક્કન ખોલવાનું છે. તો અહીંયા તમે દાળ જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી આપણી દાળ ચડી ગઈ છે, એકદમ મેસી જેવી થઈ ગઈ છે. તો આ રીતે આપણે એકવાર તેને મિક્સ કરી લેવાનું છે, જેથી દાળ અને પાણી એક સરખું થઈ જાય, એક રસ થઈ જાય. તો આ રીતે આખી પાકી દાળ આપણે રાખવાની છે. હમણાં હવે તેને સાઈડ પર મૂકીએ. આ બાજુ ટામેટા પણ આપણા ચડી ગયા છે. તો આ રીતે તેને દબાઈને આપણે ટામેટાને મેશ કરી દેવાના છે. ટામેટાની ચડી જાય અને તેની આજુબાજુમાંથી તેલ છૂટું પડી જાય એટલે તેની અંદર બીજા મસાલા એડ કરવાના છે. તો અડધી ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે. 1/4 ચમચી હળદર એડ કરી છે.
1 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે, 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે. જરૂરથી એડ કરજો, ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. આ બધું મિક્સ થઈ જાય અને આપણા મસાલા જે આપણે નાખ્યા છે એ બળી નહીં જાય તેના માટે અહીંયા મેં અડધો કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. ગરમ પાણી એડ કરશો તો આપણી કુકિંગની પ્રોસેસ પણ ચાલુ રહે છે. હવે આપણે આ બધા મસાલાને એકદમ જ બરાબર ચઢાવવાના છે. તો આપણે તેને 1 મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું. તો અહીંયા ઢક્કન ઢાંકી દીધું છે. ઢક્કન ઢાંક્યા પછી તમે જોઈ શકો છો કે બધું જ તેલ છૂટું પડી ગયું છે. મસાલા પણ એકદમ જ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે જે દાળ બાફીને રાખી હતી એ બધી જ દાળ આની અંદર એડ કરી દેવાની છે. હવે કુકરની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને આ પાણી આ દાળની અંદર નાખી દેવાનું છે. બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને ચઢવા દેવાનું છે. અત્યારે તમને દાળની અંદર પાણીનો ભાગ વધારે દેખાશે, પણ ફ્રેન્ડ્સ જેમ જેમ દાળ ચડશે તેમ તેમ એ ઘટ પણ થશે, એટલે પાણી આપણે વધારે એડ નથી કર્યું. હવે ઢક્કન ઢાંકીને તેને આપણે ચડવા દેવાની છે. ઢક્કન ખોલ્યા પછી તમે જોઈ શકો છો કે દાળ પહેલાં કરતાં ઘટ પણ થઈ ગઈ છે અને પાણીનો જે ભાગ છે એ પણ ઘટ થઈ ગયો છે. તો અહીંયા હવે આપણી જે દાળ છે એ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે. કોથમીરના પાન એડ કર્યા પછી આપણે ફરીથી એને મિક્સ કરી દેવાનું છે અને તેને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, આ જે દાળ છે ને એ ખૂબ જ હેલ્ધી છે. તેની અંદર પ્રોટીનની માત્રા ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે, એટલે ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી લઈને મોટા બધા જ સુધી આ દાળ જે ખાય છે તે લોકોને માટે ખૂબ જ સારી છે. એટલે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણી પંચરત્ન દાળ બનીને રેડી થઈ ગઈ છે. તો એની ઉપર હવે તડકો કરવાનો છે. તો અહીંયા તડકા પેન મૂકી દીધું છે. તેની અંદર 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું. તેલ ગરમ થાય એટલે તેની અંદર 1/4 ચમચી જેટલું રાઈ અને 1/4 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. હિંગનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે આ દાળની અંદર હિંગ વધારે એડ કરવામાં આવે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને આ તડકો એ દાળની ઉપર આપણે નાખી દેવાનો છે. આપણે હલકું હલકું આ દાળને મિક્સ કરી દેવાનું છે. એકદમ જ આપણે મિક્સ નથી કરવાનું. આ તડકો હલકો હલકો મિક્સ કરશો તો તેનો ટેસ્ટ ઓર વધી જશે. હવે અહીંયા આપણી પંચરત્ન દાળ તડકા બનીને રેડી થઈ ગઈ છે. ધાબા પર પણ આ દાળ મળે છે જેનો ટેસ્ટ ખૂબ જ સારો હોય છે. તો આ દાળને તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો. રેસ્ટોરન્ટ કે ધાબા પર જે પંચરત્ન તડકા દાળ જે મળે છે તેવો જ આ ટેસ્ટ છે, તેના કરતાં પણ સારો છે. આ દાળને તમે રોટલી, ભાખરી, પરાઠા કોઈની પણ સાથે ખાઈ શકો છો. આ દાળની સાથે તમે રાઈસ પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.